ભોલાવમાં નલ સે જલ યોજનાની મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ તેમજ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું હતું। નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભોલાવ ગામના કુલ 8 પૈકી 6 ઝોનની 146 સોસાયટીને મળનાર મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નારાયણ કુંજ સોસાયટીથી માધવનગર સોસાયટીને જોડતા બનનાર નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અન્ય આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી 146 જેટલી સોસાયટીઓને મીઠું પીવાનું પાણી આપવાના કાર્યક્રમનું લોકાર્પણ થયું છે। અમારા જિલ્લા સંગઠનના અધ્યક્ષ શ્રી મારુતિસિંહની વિશેષ ઉપસ્થિતિમાં ધર્મેશભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય અને તમામ સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયતના તમામ સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો અને બધી જ સોસાયટીના પ્રમુખો, પ્રમુખ આગેવાનોની હાજરીમાં ખૂબ લાંબા સમયથી અને આતુરતાથી ભોલાવ ગ્રામ પંચાયતમાં રહેતા સોસાયટીના સૌ રહીશોની આ માંગણી હતી। લાંબા સમયથી આ પ્રોજેક્ટ ચાલુ હતો। અનેક અવરોધોની વચ્ચે પણ અમારા પાણી પુરવઠાના અને વાસ્મોના અધિકારીઓની ટીમ અને એજન્સીએ અને બધાએ ભેગા થઈને જુદા જુદા સ્તરે બધી જ બેઠકો કરીને આના વિઘ્નો દૂર કરીને આજે અમે નર્મદાનું મીઠું પીવાનું પાણી આપવામાં સફળ થયા છે। ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી સામાન્ય લોકોના ચહેરા ઉપર અમે જોઈ રહ્યા છે। સાથે સાથે આ પીવાનું પાણી ઘરે ઘર સુધી પહોંચે એ માટે ભોલાવ ગ્રામ પંચાયત પણ હયાત જે પીવાના પાણીનું નેટવર્ક છે, એમની જે ટાંકીઓનું નેટવર્ક છે, સોસાયટીના પોતાના બોરોનું જે નેટવર્ક છે, એને પણ આગામી દિવસોમાં દુરસ્ત કરીને ઘર સુધી નજીકના થોડા દિવસોમાં પીવાનું પાણી એમને કાયમ માટે સૌને ઉપલબ્ધ થઈ જાય એ દિશામાં પ્રયાસો હયાત રહેશે। હજી 2 ઝોનમાં ભોલાવમાં જે દૂધધારા ડેરી સાથે જોડાયેલો વિસ્તાર અને હરિકૃષ્ણ અવધૂત સોસાયટી સાથે જોડાયેલા થોડા વિસ્તારમાં બાકી છે। એ પણ એક વિભાગની ટેકનિકલ મંજૂરી બાકી હોવાના કારણે અટક્યું છે। આગામી એકાદ મહિનામાં એ વિસ્તારને પણ અમે પાણી આપવામાં સફળ થઈશું। કુલ મળીને આજે જાડેસર અને ભોલાવ બંને ગામમાં ગ્રામ પંચાયતની હદમાં આવતા તમામ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં અમે સફળ થયા છે। એનો અમને આનંદ છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આટલી મોટી રકમ 34 કરોડ જેટલી રકમ અમને આ યોજના માટે આપી છે, એ માટે એમનો હૃદયપૂર્વક ભરૂચના, ભોલાવના, જાડેશ્વરના નાગરિક ભાઈઓ બહેનો વતી પણ હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભોલાવમાં માધવનગરથી નારાયણ કુંજથી માધવનગર સુધીના રસ્તાનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું છે। લગભગ 50 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તો પણ તૈયાર થવા જઈ રહ્યો છે। એનું પણ અમે અત્યારથી ખાતમુહૂર્ત કર્યું। થેન્ક યુ।